જય હિન્દ સ્ટુડન્ટ્સ 7 થાલા ફોર અ રીઝન અને અત્યાર સુધી તો આ 7 નંબર છે એ અમારા માટે ક્યાંક ને ક્યાંક લકી રહેતો હોય છે એવું ક્યાંક જીવનમાં અનુભવ્યું છે પરંતુ હવે ગુજસેટની એક્ઝામ જ્યારે નજીક આવી રહી છે દિવસો ધીમે ધીમે ઘટી રહ્યા છે અને ક્યાંક એવું ખબર પડે ને કે હવે માત્ર 7 દિવસ બાકી છે ત્યારે મનની અંદર અનેક પ્રકારના ડર ઉત્પન્ન થતા હોય છે અનેક પ્રકારના કન્ફ્યુઝન ક્રિએટ થતા હોય છે અને ત્યાંથી કોઈ માર્ગ જે ગુજસેટના સારા પરિણામ તરફ આગળ દોરી જાય આ 7 દિવસોની જે તૈયારી છે ફ્રૂટફુલ તૈયારી થઈ જાય એક પ્રોપર વેમાં તૈયારી થાય અને સાથે સાથે એક ગજબના રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ તરફ આગળ વધી શકાય આવી દરેકના દિલની અંદર એક ઈચ્છા છુપાયેલી હોય છે અને આ જે એક શોર્ટ વિડીયો છે એ દરેક વિદ્યાર્થી માટે ઇમ્પોર્ટન્ટ છે સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ ઓફ કે આજે આ સેશનમાં સર તમને 7 એવા મજેદાર પોઈન્ટ આપવા જઈ રહ્યા છે જે 7 પોઈન્ટ તમે માની લેશો સ્વીકારી લેશો પોતાની તૈયારીમાં જોડી લેશો તો તમને મજા આવી જશે તૈયારી કરવાની અને માત્ર મજા નહીં એક જોરદાર રિઝલ્ટ પણ તમારું અહીંથી ક્રિએટ થઈ જશે સર મારી આશા છે કે રિઝલ્ટ 60ના બદલે 80 માર્ક સુધી પહોંચવું જોઈએ મારી ઈચ્છા છે 90+ ગુજસેટમાં સ્કોર કરવો છે કે પછી કોઈની ઈચ્છા હશે કે સર યાર હવે 100 સુધી તો બહુ પહોંચ્યા આ વખતે 100ની પાર જવું છે 120 સુધી પહોંચી જવું છે 7 ઇમ્પોર્ટન્ટ ટોપિક 7 ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ એવી વસ્તુ સર તમને આપી રહ્યા છે જે તમારા માટે જરૂરી છે સો વેરી ફર્સ્ટ યર કે જ્યારે આપણે આ તૈયારીઓમાં આગળ વધીએ છીએ ત્યારે સૌથી પહેલું કે સર ગુજસેટની એક્ઝામ છે 7 દિવસ આપણે કહી શકીએ કે અંતિમ જે અઠવાડિયું આપણી પાસે બચ્યું છે એમાં વેરી ફર્સ્ટ પોઈન્ટ બેટા સૌથી પહેલું PYQ દરેક સબ્જેક્ટની અંદર તમારે કમ્પ્લીટ કરવાના હોય છે તો જ તમે લેવલ સુધી પહોંચી શકો છો તમને આઈડિયા આવશે તમને કોન્ફિડન્સ આવશે કે તૈયારી તમે કેવી રીતે કરી છે PW ગુજરાતી ચેનલ પર 2019થી લઈને 2025 સુધીના PYQ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ બંને માટે ઓલરેડી પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ લાઈવ સેશનમાં જોડાઈ ગયા હશે અને ભણી પણ લીધું હશે અને ભણી પણ રહ્યા હશે જો તમે ક્યાંક મિસ કર્યું છે સો વેરી ફર્સ્ટ એક રિક્વેસ્ટ છે કે જે કાર્યક્રમ જોરદાર છે જે તમને રિઝલ્ટ અપાવશે જ એ કાર્યક્રમને તમે મિસ શા માટે કરો છો તો પહેલા આ ટાર્ગેટ અચીવ કરી લેશો ચલિए સાહેબ અમે તો કર્યું છે અમે તો રેગ્યુલરલી આ બધા PYQ સેશન છે જોઈ લીધા છે ધેટ્સ અમેઝિંગ હવે બીજો પોઈન્ટ એ આપણા માટે અહીંથી ઓર ધારદાર વસ્તુ છે ડિયર સો જરા એકવાર વાંચો સરે જે લખ્યું છે મોર્નિંગ વિથ ફોર્મ્યુલા એક ગજબનો કાર્યક્રમ સર અહીંયાથી તમને આપવા જઈ રહ્યા છે except for the chemistry, except for the maths, except for the physics, also possible for the biology. ધ્યાન રાખજો વાલા આજે અંતિમ 7 દિવસો છે એમાં સવારે તમારે 6 વાગે ઉઠી જવાનું સાહેબ 7 વાગે ઉઠવું છે આળસ છોડી દેવું કારણ કે હવે 7 દિવસ બચ્યા છે ડિયર સવારે 6 વાગે ઉઠી જવાનું સૌથી પહેલા 1 કલાકનો કાર્યક્રમ કરવાનો છે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્રથી લઈને ચેપ્ટર નંબર 14 સુધીના બધા જ સમીકરણો એકવાર લાઈનમાં જોઈ જવાના છે અને તમામ સમીકરણોને લાઈનમાં લખવા પ્રયત્ન કરવાનો છે સર પાગલ છો તમે 1 થી લઈને 14 ચેપ્ટર આ પાગલ પણ માત્ર 7 દિવસ માટે કરવાનું છે શું ગજબનું રિઝલ્ટ આવશે એકવાર પ્રયત્ન તો કરી જો તમે આ જે સર હેબિટ આપી રહ્યા છે હેબિટને વિકસાવી લો પોતાના માટે જમાવી લો તમારા લોહીની સાથે અંદર એને મિક્સ કરી દો વાલા અને 7 દિવસ આ વસ્તુ પર પ્રયત્ન કરો સવારે ઉઠીને 1 કલાક ફિઝિક્સના 14 ચેપ્ટર MCQ પહેલા જોવાના અને પછી લખવાના વાલા એમાંથી તમારા લોકોના ઓલમોસ્ટ ક્વેશ્ચન કવર થઈ જશે હું કહી શકીશ બેટા 35+ ક્વેશ્ચન છે એ આરામથી માત્ર ફોર્મ્યુલા બેઝ ઉપર તમે કવર કરી શકશો તમને આસાન ફીલ થવાની શરૂઆત થઈ જશે સિમિલર કાર્યક્રમ 1 કલાક મેથ્સ માટે કરો સિમિલર કાર્યક્રમ 1 કલાક તમે લોકો કેમિસ્ટ્રી માટે કરો બાયોલોજી માટે છો તો તમારી શોર્ટ્સ નોટ્સ અથવા જે માઇન્ડ મેપ છે એને 1 કલાક રોજ સવારે જોવાના કરો તમામ ચેપ્ટર માટે તો આ તમારા માટે મોર્નિંગ રૂટીન છે મોર્નિંગ રૂટીન 3 અવર્સનો સર આપ્યો છે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી આ કાર્યક્રમ તમારો પતી જવો જોઈએ ધ્યાન રાખજો કેટલા વિદ્યાર્થી છે જે આ કાર્યક્રમ કરવા માટે સરને પ્રોમિસ આપે છે ચલિए એકવાર કોમેન્ટ સેક્શનમાં થઈ જાય કે સર આઈ પ્રોમિસ હું આ આવનાર 7 દિવસ માટે ફોર્મ્યુલા લખીશ મેથ્સમાં હશે ફિઝિક્સમાં હશે કેમિસ્ટ્રીમાં ડિટેલ હશે પ્રક્રિયાઓ માટે કે બાયોલોજીમાં માઇન્ડ મેપ હશે એકવાર જોઈ જવાના અને પછી લખવાના તો આ તમારો રૂટીનનો કાર્યક્રમ એડ કરી દઉં બહુ જરૂરી વસ્તુ છે ખબર પડશે જ્યારે પેપર આપશો ત્યારે આગળ વધીએ છીએ સાહેબ આના સિવાય બીજું શું કરવાનું છે સો ત્રીજો પોઈન્ટ ધ્યાન રાખજો જ્યારે આફ્ટરનૂન તમારી થઈ રહી છે આફ્ટરનૂનમાં તમારે કમ્પલસરી 1 પેપરની પ્રેક્ટિસ કરવાની છે 1 પેપર લઈને બેસવાનું 10 વાગે બેસો 11 વાગે બેસો 12 વાગે બેસો વોટ એવર ટાઈમિંગ તમને જે સુટેબલ થાય વાલા પણ આફ્ટરનૂનની અંદર તમારે 1 પેપર માટે 3 કલાક કરવાના છે કમ્પલસરી પહેલા ક્વેશ્ચનથી 120માં ક્વેશ્ચન સુધી જવાનો 40
ફિઝિક્સ 40, કેમેસ્ટ્રી અને 40, મેથ્સ અથવા તો બાયોલોજી જે બી છે આ પ્રેક્ટિસ 7 દિવસ માટે તમારે કરવાની છે, જેથી મગજ પણ તૈયાર થઈ જાય કે સતત કેવી રીતે સ્વિચ થવાનું છે. 40 ક્વેશ્ચન પતે કેમેસ્ટ્રીમાં, તરત સ્વિચ થઈ જાઓ, ફરી પાછા આવી જાઓ ફિઝિક્સમાં, સ્વિચ થઈને મેથ્સમાં કેવી રીતે જવાનું, સ્વિચ થઈને બાયોલોજીમાં કેવી રીતે. મગજની બી એક હેબિટ પડી જશે, એ ક્વિકલી વિચાર કરવાની શરૂઆત કરી દેશે અને મજા આવતી જશે વાલા. આગળ વધીએ છે. આના પછીનો જે પોઈન્ટ છે, પોઈન્ટ નંબર 4, માત્ર પેપર પૂરું નથી કરી દેવાનું. પેપર પત્યું છે, હવે એની અંદર જો આ 7 દિવસ કાર્યક્રમ કરવાનો છે. કયા ચેપ્ટરના તમને એમસીક્યુ નથી આવડ્યા, એ ચેપ્ટરના એ એમસીક્યુમાં કયા ઇક્વેશન છે જે જગ્યાએ તમારે યાદ કરવા જરૂરી હતા અને ક્યાંક ભૂલાઈ ગયા છે યાર, તો આ વીકનેસ છે. એ વીકનેસ ખાલી એકવાર જોઈ લેવ ડિયર, એકવાર જોઈ લેવ, એ જોવાથી યાદ રહી જશે. આવી વીકનેસ રોજ, સપોઝ ડિયર તમે એક સબ્જેક્ટની અંદર 5 વીકનેસ પકડતા જાઓ છો, 35 વીક પોઈન્ટ તમારા મજબૂત થઈ જશે. સાથે સાથે 7 પેપરને બેટા તમે સોલ્વ કરી ચૂકેલા છો, ગજબનો કોન્ફિડન્સ તમારી અંદર બિલ્ટઅપ થઈ જશે. સમય ઘટે ને એવો પ્રશ્ન તમારા માટે નહીં રહેશે. આગળ વધીએ છે. સાહેબ આ તો બધું અમે કરીશું, તમે શું કરાવશો? હા, તો હવે અહીંયાથી 3 સેન્ટેન્સ જે ટીચરો તરફથી દરેક વિદ્યાર્થીઓ માટે છે. વલા ગુજસેટ એક્સપ્રેસ, ધ્યાન રાખજો, અંતિમ 7 દિવસોની તૈયારી જ્યારે તમે કરી રહ્યા છો ત્યારે PW પ્લેટફોર્મ પર આ કાર્યક્રમો પણ ચાલુ થઈ ગયા હશે. મેથ્સ માટે તમામ ચેપ્ટરની અંદર ધુરંધર એમસીક્યુ મયુર સર કન્ટિન્યુ કરશે. સિમિલરલી બેટા ફિઝિક્સની અંદર, કેમેસ્ટ્રી અંદર, બાયોલોજીની અંદર આ જે એક્સપ્રેસ છે એમાં લોટ્સ ઓફ એમસીક્યુ તમારા માટે તૈયાર થવામાં આવશે, તૈયાર થશે અને એનું એક જોરદાર લેવલ બી હશે. તો તમે તૈયાર થઈ જજો એડિશનલ તૈયારીઓ પોતાની તૈયારીમાં એડ કરવા માટે. વલા ત્યાર પછી ઓલવેઝ એક પેપર હોય છે જે અમારા માટે ગજબનું લેવલ તૈયાર કરે છે અને એ તમારા માટે PW પેપરનું પણ આયોજન થયું હશે. સો જ્યારે આયોજન થાય છે, જ્યારે તમે આ બધી ન્યૂઝ મેળવી રહ્યા છો ને, વાલા ટાઈમ ટેબલ સેટ કરી દેજો, સમય ફાળવણી કરી દેજો. PW પેપર જેવું મળે ને એટલે એના પછાડી સમય ફાળવવાનો છે, સોલ્વ કરવાનું છે અને નહીં આવડે તો શિક્ષકો કરાવવાના છે, શીખવાનું છે વાલા. સબ આ તો 6 પોઈન્ટ થયા. લાસ્ટ પોઈન્ટ બી છે બેટા, ગજબની વસ્તુ છે. રેડી છો લાસ્ટ પોઈન્ટ માટે? થાલા ફોર ધ રીઝન. હા, કંઈક હશે જે હવે માત્ર શિક્ષકો પૂરતું નહીં, એ તમારા પર બી હશે, એ તમારા પર બી છે. તમારું ડેડિકેશન, તમે કયા ડેડિકેશનથી ડિયર આ એક્ઝામ જે છે એની તૈયારી કરી રહ્યા છો. મન થયું હશે, ઘણું ભટકી જવાનું મન થયું હશે, તૈયારીઓને સાઈડ ઉપર મૂકવાનું મન થયું હશે અને બસ એમ બિંદાસ આરામ કરવાનો મન થયો હશે. પોતાના મનને મારવું, ડેડિકેશનથી આગળ વધવું અને 7 દિવસ તમારી પાસે છે. 7 × 24. સર અહીંયા મારો એક બેસ્ટ પ્રયત્ન કરીશ અને મારા રિઝલ્ટને 120 સુધી લઈ જવાની હું કેપેસિટી રાખું છું. આ ડેડિકેશનથી આગળ વધવાનું હોય છે અને એ મુજબ જ પોતાની તૈયારી આગળ વધારતા રહો તો જરૂરથી પરિણામમાં ઇમ્પ્રુવમેન્ટ મળશે અને પરિણામ આવ્યોને એક આનંદ પણ સર્જાશે ડિયર. સો આપ દરેક વિદ્યાર્થીઓને ખૂબ શુભકામનાઓ. આશા રાખીશ કે આજે જે 7 પોઈન્ટ સર આપ્યા છે અંતિમ 7 દિવસો માટે, એ તમે ફોલો કરશો, પોતાની તૈયારીમાં તમે ધ્યાન રાખશો અને જો આ કરશો તો જરૂરથી રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ મળશે વાલા. આજ શુભકામનાઓ અને દરેક વિદ્યાર્થીઓ હવે ગુજસેટ માટે તૈયાર થઈ જાઓ. અહમ એક્ઝામ છે, મેરિટ માટે આ એક્ઝામ બહુ જરૂરી હોય છે. કાળજી રાખજો. મળતા રહીશું અવનવા સેશનની અંદર. જય હિન્દ.